જય દ્વારકાધીશ મિત્રો। એકલો પિતા રોજ પોતાના બાળકને વૃદ્ધ પડોશણ પાસે છોડતો રહ્યો, જ્યાં સુધી એક સાંજે તેણે સાંભળ્યું। આજે પણ તેને શંકા ન ગઈ અને પછી છુપાયેલા સંબંધે આખા ઘરનો પાયો હચમચાવી દીધો। દરવાજાની બહાર ઊભેલા અર્જુન શરીર એ વખતે સૂન પડી ગયું, જ્યારે અંદરથી તેને વૃદ્ધ પડોશણનો ધીમો અવાજ આવ્યો, ચિંતા ન કરો, આજે પણ તેને કોઈ શંકા નથી ગઈ। તેના હાથમાં બાળકનો નાનો બેગ હતો, જેમાં દૂધની બોટલ, નેપી અને હળદરના ડાઘવાળો એક નાનકડો ટુવાલ રાખેલો હતો, પરંતુ એ પળે તેને લાગ્યું જાણે બેગ નહીં, કોઈ ભારે પથ્થર તેની આંગળીઓની લટકી રહ્યો હોય। લખનૌના જૂના હજરતગંજ વિસ્તારની એ 4 માળની ઇમારતમાં બધા એકબીજાને ઓળખતા હતા, પણ કોઈની પૂરી વાર્તા કોઈ જાણતું નહોતું। ત્રીજા માળે અર્જુન માથુર રહેતો હતો, 38 વર્ષનો, એક પ્રાઇવેટ બેંકમાં કામ કરતો શાંત માણસ, જેની આંખો નીચે ઊંઘની કમીના કારણે કુંડાળા પડી ગયા હતા। તેની સાથે તેનો 8 મહિનાનો દીકરો વિરાજ હતો। વિરાજની માં નન્ની તેને ત્યારે છોડીને જતી રહી હતી, જ્યારે તે માત્ર 2 મહિનાનો હતો। તે દિવસે વરસાદ પડી રહ્યો હતો। નન્નીએ લાલ સુટકેસ દરવાજા પાસે મૂકી, શેથામાં સિંદૂર પણ ભૂંસ્યું નહોતું, બસ સાવ ઠંડા અવાજે કહ્યું, અર્જુન, હું આ બધું નથી કરી શકતી, મને માં બનતા નથી આવડતું, હું અહીં ગૂંગળાઈ રહી છું। અર્જુને વિચાર્યું કે તે ગુસ્સામાં છે, થોડીવાર પછી રડશે અને પાછા બાળકને ખોળામાં લેશે, પરંતુ નન્નીએ વિરાજના કપાળ પર હળવું ચુંબન કર્યું અને પાછળ જોયા વગર જતી રહી। ત્યારબાદ અર્જુનની દુનિયા, દૂધ ગરમ કરવા, ઓફિસના ઈમેલ, રાતના રડવાના અવાજો, હોસ્પિટલની ચિઠ્ઠીઓ, પડોશીઓની કાન ભંભેરણી અને સંબંધીઓની ઝેરેલી સલાહોમાં સમેટાઈ ગઈ। મર્દ એકલા હાથે બાળક ન ઉછરી શકે, બીજા લગ્ન કરી લે, પત્ની કેમ જતી રહી, કંઈક તો વાત હશે જ, દરેક શબ્દ તેની અંદર બચેલી હિંમતને તોડતો રહેતો। આજ ઇમારતમાં સામેવાળા ફ્લેટમાં શારદા મિશ્રા રહેતા હતા। ઉંમર 72ની આસપાસ, સફેદ સુતરાઉ સાડી, કપાળ પર હળવું ચંદન અને હાથમાં હંમેશા તુલસીની માળા। તેમની ચાલ ધીમી હતી, પણ આંખો એવી હતી જાણે ખૂબ રડી ચૂકી હોય અને હવે રડવાની તાકાત પણ ખતમ થઈ ગઈ હોય। એક રાત્રે અર્જુનને દિવાલની પેલે પારથી ડૂસકા સાંભળ્યા। પહેલાં તેને લાગ્યું કે ટીવી ચાલતું હશે, પછી તે સમજી ગયો કે કોઈ માણસ પોતાના એકલવાયાપણુંથી હારીને રડી રહ્યું છે। બીજી સવારે સીડીઓ પર શારદાજીની શાકભાજીની થેલી ફાટી ગઈ, બટાકા, ટમેટાં અને લીલા મરચાં ફર્શ પર વેરાઈ ગયા, લોકો ઉતાવળમાં નીકળી ગયા। અર્જુને વિરાજને એક હાથમાં સાચવ્યો અને બીજા હાથથી શાકભાજી વીણવા લાગ્યો। શારદાજીને સંકોચથી કહ્યું, બેટા રહેવા દે, તું બાળકને સાચવ। અર્જુને પહેલીવાર તેમના ચહેરા પર આટલો થાક જોયો। તેના મોઢામાંથી અચાનક નીકળી ગયું, આંટી, 20 મિનિટ માટે વિરાજનું ધ્યાન રાખશો, મારે દવા લેવા નીચે જવું છે। શારદાજીએ એવી રીતે જોયું જાણે કોઈએ બધું મંદિરમાં ફરીથી દીવો પ્રગટાવી દીધો હોય। તું તારું બાળક મને આપીશ? જી, મને તમારા પર ભરોસો છે। તેમના હાથ ધ્રુજ્યા હતા જ્યારે તેમણે વિરાજને ખોળામાં લીધો, પણ જેવો વિરાજે તેમની સાડીનો પાલવ પકડીને શ્રીમંત કર્યું,
શારદાજીનો ચહેરો બદલાઈ ગયો. તેમના સૂના ઘરમાં અચાનક શ્વાસ પાછા ફર્યા. પછી તો આ રોજનો સિલસિલો બની ગયો. પહેલાં 20 મિનિટ, પછી 1 કલાક, પછી સાંજના 2 કલાક અર્જુન ઓફિસેથી પાછો ફરતો, રસોઈ બનાવતો, કપડાં ધોતો, બિલ ભરતો અને ક્યારેક ક્યારેક માત્ર ગાડીમાં બેસીને ચૂપચાપ રડી લેતો. તે શારદાજીને કહેતો, આંટી, બેંકનું થોડું કામ છે. પણ હકીકતમાં તે તૂટી જવાથી બચવા માટે થોડીવાર એકલો બેસતો હતો. વિરાજને ખોળો જોઈતો હતો, અર્જુનને શ્વાસ લેવાની ફુરકત જોઈતી હતી અને શારદાજીને જીવવાનું કારણ. ઇમારતના લોકોએ વાતો બનાવવાનું શરૂ કરી દીધું. વૃદ્ધ સ્ત્રીને બાળક સાથે આટલો લગાવ કેમ છે? અર્જુન પણ અજીબ છે. પોતાના બાળક રોજ પડોશરની પાસે છોડી દે છે. આજકાલ કોના પર ભરોસો કરવો? અર્જુન સાંભળતો પણ અનદેખું કરી દેતો હતો. તેને શારદાજીના ઘરેથી આવતા હાલરડા પર ભરોસો હતો. એ રસોડાની સુગંધ પર ભરોસો હતો, જ્યાં વિરાજ માટે ચાંદીની વાટકીમાં દલિયા ઠંડો કરવામાં આવતો હતો. પણ એ ગુરુવારે બધું જ બદલી નાખ્યું. બપોરે ઓફિસથી અર્જુનને અચાનક રજા મળી ગઈ. ઘરે આવીને તેને યાદ આવ્યું કે વિરાજની નેપી બેગ તો શારદાજીના ઘરે રહી ગઈ હતી. તે ઝડપથી તેના દરવાજા સુધી પહોંચ્યો. દરવાજો પૂરો બંધ ન હતો. અર્જુને દરવાજો ખખડાવવા માટે હાથ લંબાવ્યો જ હતો કે અંદરથી શારદાજીનો અવાજ આવ્યો, હા, તે મારી પાસે છે, સૂઈ રહ્યો છે, ચિંતા ન કરો. આજે પણ તેને કોઈ શંકા નથી ગઈ. અર્જુનનો શ્વાસ અટકી ગયો. કોને શંકા ન ગઈ? કોની સાથે વાત કરી રહ્યા હતા? વિરાજ વિશે શું છુપાવવામાં આવી રહ્યું હતું? તેણે દરવાજાને ધક્કો મારીને ખોલી નાખ્યો. રૂમમાં શારદાજી વિરાજને ખોળામાં લઈને બેઠા હતા. સામે લાકડાના ટેબલ પર એક જૂની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર મૂકેલી હતી. તસવીરમાં એક યુવાન માણસ હતો, જેની આંખો અર્જુન જેવી હતી. તેની પાસે પીળા પડી ગયેલા કાગળોનું એક કવર રાખેલું હતું. કવર પર સપ્તસ લખેલું હતું, અર્જુન માટે, જ્યારે સાચું કહેવાનો સમય આવી જાય. અર્જુનથી હવે બહાર ઊભા ન રહેવાયું. તેણે ધ્રુજતા હાથે દરવાજો પૂરો ખોલી નાખ્યો. દરવાજાનો અવાજ સાંભળીને શારદાજી ચમક્યા. તેમના હાથમાંથી ફોન છટકીને નીચે પડી ગયો. આંટી, કોની સાથે વાત કરી રહ્યા હતા તમે? અને આ ફોટો, આ કવર, આ બધું શું છે? અર્જુનનો અવાજ ડર અને ગુસ્સાથી કાપી રહ્યો હતો. શારદાજીની આંખો, જે અત્યાર સુધી શાંત હતી, તેમાં હવે વર્ષોથી દબાયેલો એક જ્વાળામુખી ફાટ્યો. તેમના ગાલ પરથી આંસુ વહેવા લાગ્યા. તેમણે કોઈ જવાબ ન આપ્યો, માત્ર ટેબલ પર પડેલું એ જૂનું કવર ઉપાડીને અર્જુનના હાથમાં મૂકી દીધું. અર્જુને ધ્રુજતી આંગળીઓથી કવર ખોલ્યું. અંદરથી એક જૂનો મેડલ, શૌર્યચક્ર અને એક પત્ર નીકળ્યો. પત્રની શરૂઆતમાં જ લખેલું હતું, મારા વહાલા પૌત્ર અર્જુન માટે. અર્જુનના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે આવક થઈને શારદાજી સામે જોયું. શારદાજીએ પોતાના આંસુ લૂછતા એક એવું સત્ય ખોલ્યું, જેણે અર્જુનના આખા અસ્તિત્વને નવી ઓળખાણ આપી દીધી. આ ફોટોગ્રાફ મારા દીકરા મેજર દેવેન્દ્રનો છે, તારા સગા પિતાનો. અર્જુન થ્રીજી ગયો. મારા પિતા? પણ મારા માતા પિતા તો મને અનાથાશ્રમમાંથી લાવ્યા હતા. હા બેટા, શારદાજીએ ભારે અવાજે કહ્યું. 38 વર્ષ પહેલાં
જ્યારે તું તારી માતાના ગર્ભમાં હતો, ત્યારે દેશની સરહદ પર આતંકવાદીઓ સામે લડતા દેવેન્દ્રએ શહીદ વહોરી હતી. તારી મા એ આઘાત સહન ન કરી શકી. તારા જન્મ પછી તરત જ તે પણ આ દુનિયા છોડીને જતી રહી. સંજોગો એવા ઊભા થયા કે તું અનાથ આશ્રમ પહોંચી ગયો અને હું એક લાચારમાં વર્ષો સુધી મારા દીકરાની એકમાત્ર નિશાનીને આખી દુનિયામાં શોધતી રહી. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું, જ્યારે 5 વર્ષ પહેલાં મને તારી ભાળ મળી, ત્યારે તું તારા લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ હતો. હું તારા જીવનમાં કોઈ જૂનું દર લઈને આવવા નહોતી માગતી, એટલે મેં બસ તારી સામેનો આ ફ્લેટ ભાડે રાખી લીધો, જેથી હું મારા પૌત્રને રોજ હસતો જોઈ શકું. તો પછી અત્યારે તમે ફોન પર કોને કહેતા હતા કે મને શંકા નથી ગઈ? અર્જુને પૂછ્યું. તો પછી અત્યારે તમે કોને કહેતા હતા કે મને શંકા નથી ગઈ? અર્જુને પૂછ્યું. તારા વકીલને. શારદાજીના ચહેરા પર હવે એક અપાર ગર્વ અને શાંતિ હતી. હું મારી બધી જ પેન્શન આ ફ્લેટ અને ગામની પ્રોપર્ટી કાયદેસર રીતે વિરાજના નામે કરી રહી હતી. હું વકીલને કહેતી હતી કે અર્જુનને હજુ કોઈ શંકા નથી ગઈ કે હું તેની સગી દાદી છું. અર્જુને પેલા પત્રની નીચે રહેલી એક જૂની ડાયરીનું પાનું વાંચ્યું. એ મેનેજર દેવેન્દ્ર શહીદ થતાં પહેલાં લખેલો છેલ્લો પત્ર હતો. જો હું પાછો ન ફરું તો મારા આવનાર બાળકને એટલું જરૂર કહેજો કે સાચી વીરતા માત્ર યુદ્ધના મેદાનમાં જ નથી હોતી. જીવનના સૌથી કઠિન સમયમાં જ્યારે બધું જ છીનવાઈ ગયું હોય, ત્યારે હાર માન્યા વિના, કોઈના પ્રત્યે નફરત રાખ્યા વિના પોતાની જવાબદારી નિભાવી એ દુનિયાની સૌથી મોટી બહાદુરી છે. મારો દીકરો ક્યારેય નબળો નહીં પડે. આ શબ્દો વાંચતા જ અર્જુનના મગજમાં ચાલી રહેલું બધું જ વાવાઝોડું શાંત થઈ ગયું. છેલ્લા 6 મહિનાથી લોકોના જે ટોણા તેને અંદરથી કોરી ખાતા હતા, તે બધા જ શબ્દો હવે સાવ વમણા લાગવા માંડ્યા. નંદીના ગયા પછી તે પોતાને એક લાચાર અને હારેલો માણસ માનતો હતો, પણ આજે તેને સમજાયું કે તેની નસોમાં કોઈ સામાન્ય માણસનું નહીં, પણ એક શહીદ અને વીર સૈનિકનું લોહી વહી રહ્યું છે. શારદાજીએ આગળ વધીને અર્જુનના ખંભા પર હાથ મૂક્યો અને અત્યંત ગર્વ ભરેલા અવાજે કહ્યું, જ્યારે તારી પત્ની તને અને વિરાજને છોડીને ગઈ, ત્યારે હું બહુ રડી ગઈ હતી કે મારો દીકરો તૂટી જશે. પણ તે જે રીતે એકલા હાથે એક મા અને બાપ બંને બનીને વિરાજને ઉછેર્યો છે, તે સાબિત કરી દીધું કે તું એક શહીદનો જ દીકરો છે. તારા પિતાએ દેશની રક્ષા કરી હતી અને તું આજે એક પિતા તરીકે તારા દીકરાની દુનિયાનું રક્ષણ કરી રહ્યો છે. મને તારા પર ગર્વ છે અર્જુન. અર્જુનની આંખોમાંથી વહેતા આંસુ હવે દુઃખના કે લાચારીના ન હતા, પણ એક અદમ્ય ગર્વના હતા. તેની છાતી ગર્વથી ફૂલી ગઈ. તેણે વર્ષોથી છુપાવેલી રાખેલી એ મહાન સ્ત્રી પોતાની દાદીના પગે પડીને આશીર્વાદ લીધા અને પછી તેમને કસીને ભેટી પડ્યો. એક જ ક્ષણમાં એ 4 માળની ઇમારતમાં રહેતો એકલો અને લાચાર પિતા હંમેશા માટે ગાયબ થઈ ગયો. હવે ત્યાં એક એવો માણસ ઊભો હતો જેને પોતાના વારસામાં પર ગર્વ હતો અને જેને ખબર હતી કે તે અને તેનો દીકરો વિરાજ હવે ક્યારેય અનાથ કે એકલા નથી. તેમની પાસે એક શહીદનો વારસો હતો અને એક દાદીનો અતૂટ પ્રેમ. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.
જય દ્વારકાધીશ.